અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા ખાતે અદ્યતન સરકારી તાલુકા ગ્રંથાલયનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વિદ્યાર્થીઓ, યુવાનો અને સામાન્ય નાગરિકો માટે જ્ઞાનના નવા દ્વાર ખુલ્યા છે। રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત ગ્રંથાલય ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકના નવી સ્થાપિત સરકારી તાલુકા ગ્રંથાલય વાય.જે.જે. દેવશીત કોલેજ તળાજાની સેવાઓ પ્રજાજનોને અર્પણ કરવા માટેનો ભવ્ય લોકાર્પણ સમારોહ આજે તારીખ 17 જુલાઈ 2024ના રોજ કોલેજ ખાતે ઉત્સાહભેર યોજાયો હતો। આ ગરિમાપૂર્ણ લોકાર્પણ પ્રસંગે ભાવનગર વિભાગના મદદનીશ ગ્રંથાલય નિયામક ડૉક્ટર આર.ડી. પરમાર તેમજ અગ્રણીઓ પી.એમ. પંડ્યા, વિજી સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ તળાજા કેળવણી મંડળના નિયામક ચેતેન્દ્રસિંહજી વાળાએ તમામ આસપાસના વિસ્તારના જાહેર જનતાને આ સરકારી ગ્રંથાલયની મુલાકાત લઈ તેના સમૃદ્ધ પુસ્તક ભંડાર અને સેવાનો મહત્તમ લાભ લેવા માટે હાર્દિક અનુરોધ કર્યો હતો। આ નવા ગ્રંથાલયની શરૂઆત થતાં જ સ્થાનિક વિદ્યાર્થીઓને પુસ્તક પ્રેમીઓમાં ભારે આનંદની લાગણી વ્યાપી છે। કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉક્ટર પ્રદીપસિંહ સરવૈયાએ તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો।